જેલમાં પુરાવાનું કારણ હશે આપની માટે ઘોડો બનાવવા મને સવાવાર એની માની પાછી બાપા પા વારની લે હા બાપા તે ચોરી શા માટે કરી દીધી નાના મોટા બાર જણા ખાવા વાળા છે આવી નાની નાની ચોરી ન કરું તો બાર બાપા હા બાપા મને એક વાતની જાણ કરજો બાપા કોઈના ઘરની અંદર બાપા ખરેખર 3 જણા ખાવા વાળા બાપા કોઈના ઘરની અંદર ખરેખર 5 જણા કોઈના ઘરની અંદર ખરેખર 7 જણા દરજી તારા ઘરની અંદર તો 12 જણા કેમ છે એની મને વાત બાપા ટેબલ પડી જાય તો ટેબલ લાવવું પડે સોયનું નાકું બાકી જાય ને તો પ્રભુ સોય નો આલે આવી રીતે ખર્ચા વાળી વસ્તુ શીખે દરજી દર્જન બાબલો બાપા આવી રીતે ઘરની અંદર 12 જણા ખાવા વાળા છે વાત તારી વાત તો બહુ સત્ય છે ખરેખર તારા ઘરમાં 12 જણા ખાવા અને કમાવા વાળો તું એક છે જે તે મારી માટે કપડાનો ઘોડીલો બનાવ્યો છે ઘોડીલો મને અતિ પ્રિય છે ઘોડીલો મને બહુ ગમે છે જ્યાં પીરાય વાળા સાધુ હશે જ્યાં મારા મઠ મંદિરો હશે જ્યાં ધર્મની ધજા હશે જ્યાં ઘીની જ્યોતો બળતી હશે જ્યાં ગુગળના ધૂપ થતા હશે ત્યાં મારા ઈ ઘોડાનો વાસ થાય અને આજથી મારા ઘોડાનું પૂજન થાય આ મારું વચન છે વચન છે વચન આજ પછી કોઈ દી લીલું લાલ કાપડ ચોરતો નહીં જે લીલું લાલ કાપડ છે રામદેવ ને સજ્જન ત્યાગ સજ્જન ત્યાગ સજ્જન ત્યાગ તારે તો દરજી ઇનામ જોવે છે ને અને રાજની અંદર તો તારા હકનું ઇનામ લેવા આવ્યો તો ને પણ દરજી આજ મારે તને એક વાત કરવી છે દરજી જીવનની અંદર કોઈ દી સુખમાં રહેવું હોય અને દુઃખમાં ન જવું હોય તો દરજી જીવનની અંદર કોઈ દી ખોટું ન કરતો જીવનની અંદર જો ખોટું કરી તો દખી થાય સત્યના માર્ગે હાલજે ન્યા તારો જય થાય દરજી આજ હું કહું અને તું મારી વાત સાંભળ